અમદાવાદના શાહીબાગના શિલાલેખ 4 રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના બની છે। કમિશનર કચેરીની માત્ર 200 થી 300 મીટર જ દૂર આ બનાવ બન્યો છે। 19 જૂનના રોજ થયેલા હિટ એન્ડ રનના સીસીટીવી હવે સામે આવ્યા છે। કાર ચાલક બાઇક ચાલકને ટક્કર મારીને ભાગતો જોવા મળી રહ્યો છે। પોલીસ કમિશનર ઓફિસથી માત્ર 400 મીટરના અંતર પર આ ઘટના બનતા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। આરોપી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ હતો તેવી વિગતો છે। આરોપી દિગ્વિજયસિંહ બરુબા ગોહિલ અગાઉ પણ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતો હતો। આ બનાવના દિવસથી હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગાયબ હતો। મંગળવારે રાત્રિના સમયે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીની ધરપકડ કરી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા મિહિર જોડાયા છે ફોન લાઈન ઉપર। મિહિર, જે રીતે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ પોલીસ અધિકારી તરીકેનો આરોપી ફરજ પણ બજાવી ચૂક્યો છે। હાલ કેવા પ્રકારની કાર્યવાહી કરાઈ છે? બિલકુલ એટલે જે પ્રમાણે સમગ્ર મામલો સામે આવ્યો છે, હિટ એન્ડ રનનો આ મામલો છે, સીસીટીવીમાં ચોખ્ખું અત્યારે હાલમાં દેખાઈ રહ્યું છે અને જે તે સમયે 19 તારીખે આ બનાવ છે જે બન્યો હતો ને ત્યારથી અત્યાર સુધી આ જે આરોપી હતો તે ક્યાંક ને ક્યાંક છુપાઈ ગયો હતો કે ભાગી ગયો હતો, ડરથી તે પોતે જતો રહ્યો હતો। પરંતુ હવે તે સીસીટીવી બહાર આવ્યા અને ગતરોજ જે સીસીટીવીના આધારે સમગ્ર તપાસના આધારે આરોપી દિગ્વિજયસિંહ ગોહિલને પકડવામાં આવ્યો છે। ત્યારે આરોપી દિગ્વિજયસિંહ બીજું કોઈ નહીં પરંતુ ગાયકવાડ હવેલીમાં પોતે હાલમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ પણ બજાવે છે અને અગાઉ તે પોતે કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવી ચૂક્યો છે। ત્યારે સવાલ અહીંયા ઘણા બધા ઊભા થાય છે કે કમિશનર કચેરીની માત્ર 200 થી 300 મીટર નજીક જો આવી રીતના બનાવ બનતા હોય અને તેમાં જ જો પોલીસના જવાનો સામેલ હોય તો ચોક્કસથી આ સવાલ છે ખૂબ જ વધારે પ્રમાણમાં અત્યારે જોવા મળતો હોય છે। કારણ કે આવી રીતના બનાવ છે જે પોલીસ દ્વારા જ્યારે બનાવવામાં આવતા હોય છે, અગાઉ પણ આપણને ખ્યાલ હશે કે પેલેડિયમ સામેનો જે બ્રિજ છે ત્યાં પણ પોલીસનો જે છોકરો હતો તેના દ્વારા એક ફૂટબોલ પ્લેયરને ટક્કર મારવામાં આવી હતી। તે ફૂટબોલ પ્લેયર ઉપર પણ ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ બનાવવામાં આવ્યો હતો અને જાહેર પણ કરવામાં આવ્યો હતો કે જેના કારણે પોલીસમાં પણ ક્યાંક ને ક્યાંક આવી માહિતી ફરે કે જે પ્રમાણે અલગ જે આરોપીઓ છે જે પોતે ગમે તેમ ગફલતભરી રીતે ગાડીઓ ચલાવતા હોય છે અને આવી રીતનું ટક્કર મારીને ત્યારબાદ જતા રહેતા હોય છે, ત્યારે પોલીસ ખુદ જ્યારે આવી રીતના બનાવમાં સંડોવાયેલી હોય ત્યારે ચોક્કસથી સવાલ ઘણા બધા ઊભા થાય છે અને હવે આરોપીની ધરપકડ જ્યારે થઈ ચૂકી છે ત્યારે હવે આગળની તપાસ અને પૂછપરછ કર્યા બાદ જ ખ્યાલ આવશે કે જે તે સમયે આરોપી હતો તેના દ્વારા આવી રીતનો બનાવ છે તે કેવી રીતે બન્યો હતો। બિલકુલ, આભાર મિહિર વિગતો બદલ।